હા, મારો છોકરો 1 વાગે ઢોરો લઈને નીકળ્યો. તાને એક માણસ હતો, એ બહુ બેહી રહેલો હતો અને બીજા 3 જણા આવ્યા. 3 જણા આવ્યા તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને અહીંયા આગળ આડો પડી રહેલો. આડો પડી રહ્યો તે વાત 2 વાગ્યા લગીને એમને દારૂ પીધો, કોટરીઓ તોડીને. તો લગીને મારો છોકરો અહીંયા આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો. એટલે સાર ખાઈ રહ્યો એટલે એ બધા ઊભા થયા. તે મારી ભેંસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ. માથું મારવા ગઈ એટલે પછી પેલાએ એમ કહ્યું કે આ તારી ભેંસ વાળ. તો કે તમે ચારના ધટ્ટા મસ્તી કરો છો અને કે મારી ભેંસે તને માર્યું નથી. તો કે તારા બાપને વગાડ્યું હોત તો કે ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી. તો કે અહીં ઢોરો સારા તો તારા બાપની મિલકત છે. તો કે મારા બાપની એ નહીં, તારા બાપની નહીં, પણ તું પારકી મિલકતમાં આવીને આટલી બધી ચમચોડી કરો, મારી વગડી છે એમ કરીને એને બોલ્યો એટલે બા આવ્યા 4 જણા આવીને તો ભરાભમમાં બેહી રહેલે ને એને બાલ પકડ્યા. બાલ પકડીને કે તું મને કે પજે પડ. તા કે ભાઈ તું ભગવાન છે તને પજે પડું. તા કે ના પજે પડ. પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું મારી અને પછી હાથો પગમાં એને મારવા માંડ્યો. એક જણો આવ્યો તે એને પગમાં એને ઘૂઘરો દબાયો તો ખાસી વારે એને વાગ્યા પછી અને પછી ફૂમ આવી એટલે પછી પેલું તમ્મર ઉતરી ગઈ એટલે એના હાથ ઊંચા કરી દીધા. હાથ ઊંચા કરીને બહુ દોડ્યો, નગરી બાજુ ગયો. નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ સાંભળ્યો એટલે એમાં નાહી છૂટ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો. પછી કોઈ વિઝનથી એવું જાણતી નથી પણ બધા પેટ્રોલ પંપ વાળા બધા વાહન દોડાયા નહીં વાહન. પછી એમને પકડ્યો. એટલું જ. અમને તો 3 વાગે ખબર પડી કે મારા છોકરાને આવું થયું. બસ. અત્યારે તમારા છોકરાની સ્થિતિ કેવી છે? અત્યારે મારા છોકરાને આ બાયડામાં હોરો ઉઠી ગયો, મગજનું વીતશે, હાથ પગ તૂટશે, પગોમાં હેડાતું નથી અને આ માથાની તમ્મર ઉતરતી નથી. કાલના